નમસ્કાર, આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 12 પાર્ટ 9। આ પહેલાં આપણે અગાઉના પાર્ટની અંદર અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશેની બધી વાત કરી ગયા છીએ। હવે આ બંને ટોપિક અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ 10મા ધોરણમાં એક્ઝામમાં પૂછાવા માટે અતિ અગત્યના ટોપિકો છે। પરીક્ષાની અંદર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાંથી કોઈકને કોઈક પ્રશ્ન અથવા તો એને અનુરૂપ કોઈક ઉદાહરણ દાખલાઓ એક્ઝામમાં અચૂક પૂછાતા જ હોય છે। એટલે મારે અત્યારે આ બંને ટોપિકને રિલેટેડ પ્રશ્ન ક્યાં ક્યાં પૂછાઈ શકે અને એનો જવાબ તમે કેવી રીતના આપી શકો એના વિશેની થોડી ચર્ચા કરવી છે। તો શ્રેણી જોડાણની અંદર આપણે વાત કરીએ તો તમને આવો પ્રશ્ન પૂછી શકાય, અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો। એટલે આ પ્રશ્નના જવાબની અંદર તમારે અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય એ સમજાવવાનું છે। આપણે બધી વાત કરી ગયા, એક પછી એક અવરોધો જોડાયેલા હોય, વિદ્યુત પ્રવાહને પસાર થવા માટેનો એક માર્ગ હોય, આવા બધા જોડાણો છે એ શ્રેણી જોડાણ કહેવામાં આવે। સમતુલ્ય અવરોધનું સૂત્ર પણ આપણે મેળવી ગયેલા હતા, આરનું 3 અવરોધ જોડેલા હોય તો શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર R બરાબર R1 વત્તા R2 વત્તા R3। આ કેવી રીતના મેળવાય છે એના વિશે તમારે લખાણ કરવાનું હોય છે, એટલે કે આ એક મોટા પ્રશ્નની અંદર તમને પૂછી શકાય। બીજો પ્રશ્ન તમને આવો પૂછાય, આ પ્રશ્ન આગળ જે ચર્ચા કરીએ 3 માર્ક્સની અંદર ઘણી બધી વખત પૂછાતો હોય છે। બીજો પ્રશ્ન આવો છે, અવરોધના શ્રેણી જોડાણની લાક્ષણિકતા જણાવો। આ અવરોધના શ્રેણી જોડાણની લાક્ષણિકતા જણાવો। આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાતો હોય છે। શ્રેણી જોડાણની લાક્ષણિકતા સાવ સરળ છે, આપણે વાત કરી ગયા છીએ બધી। શ્રેણી જોડાણમાં શું હોય છે તો કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો જ હોય છે। આ પહેલી લાક્ષણિકતા કહી શકાય। બીજી લાક્ષણિકતા આપણે વાત કરી શકીએ કે બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે, એટલે કે દરેક અવરોધને મળતા વોલ્ટેજ અલગ અલગ હોય છે। શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય બધા અવરોધોના સરવાળા બરાબર હોય છે અને સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે। અગાઉ વધારાની વાત કરવી હોય તો એ પણ કહી શકાય કે દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધના સમપ્રમાણમાં હોય છે। એનો મતલબ એમ કે તમને એટલી તો ખબર જ છે, અહીંયા અવરોધ જોડેલા હોય તો દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો સમાન જ છે। તો હવે અહીંયા વોલ્ટેજ મળશે, R1 R2 R3 અવરોધો લઈ તો પહેલા છેડા પાસે વોલ્ટેજ મળે, એ વોલ્ટેજ કોને અનુરૂપ છે તો કે IR1। I તો દરેક માટે સમાન છે એટલે વોલ્ટેજ છે એ R1 એટલે કે અવરોધ ઉપર આધારિત છે। અવરોધ બે છેડા વચ્ચે જેટલો હશે ને એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે, એટલે હું આવું બોલી શકું, ફરીથી બોલું છું, અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના ઉપર આધારિત થઈ ગયો તો કે અવરોધના સમપ્રમાણમાં હોય છે। તો આ 4 લાક્ષણિકતાઓ શ્રેણી જોડાણની લાક્ષણિકતા તરીકે તમે અલગથી કહી શકો છો। સેમ આવાના આવા 2 પ્રશ્ન અવરોધોનું શ્રેણી જોડાણની જગ્યાએ આપણે લખી શકાય સમાંતર જોડાણ। અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો, એટલે સમાંતર જોડાણને અનુરૂપ એક સૂત્ર થઈ ગયું। તો એની અંદર પણ તમે ટોપિકની શરૂઆતમાં સમાંતર જોડાણ કોને કહેવાય એના વિશેની જે વાત કરેલી હતી એ કરવાની અને ત્યારબાદ સમતુલ્ય અવરોધનું સૂત્ર છે એ તારવવાનું છે, 1/R વાળું આપણે મેળવેલું હતું એ। સેમ એવું જ બીજું, અવરોધોના
સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ જણાવો. એટલે સમાંતર જોડાણમાં પણ આપણને જે લાક્ષણિકતા મળેલી હતી એના વિશે વાત કરી શકાય. સાવ સિમ્પલ વાત છે. સમાંતર જોડાણમાં તમને બે લાક્ષણિકતા તો એમનેમ તૈયાર થઈ જાય. શું સમાન હોય અને શું અલગ હોય એ બે ટોપિકની અંદર બે લાક્ષણિકતા તૈયાર થઈ જાય. હું બોલું છું, તમે બરાબર ધ્યાનથી સાંભળજો. સમાંતરમાં જોડેલા દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય, આ પહેલી લાક્ષણિકતા લઈ શકાય. બીજી લાક્ષણિકતા એવું કહી શકાય કે સમાંતર જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય છે. એટલે તમે આમ પણ કહી શકશો કે પરિપથમાં વહેતો પ્રવાહ એ સમાંતર જોડેલા દરેક અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર હોય છે. એટલે આપણે સૂત્ર મેળવ્યું હતું I બરાબર I1 વત્તા I2 વત્તા I3. હજી પહેલું કહી શકશો સમતુલ્ય અવરોધ જોડાણમાં નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. સમાંતર જોડાણ એના પછીની લાક્ષણિકતા એવું કહી શકાય કે સમાંતર જોડાણના જે તે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ તો દરેક જગ્યા ઉપર સમાન જ હોવાના છે. એટલે વિદ્યુત પ્રવાહ આઈનું સૂત્ર લઈએ આપણે તો I પ્રપોઝનલ થઈ જશે 1/R. કારણ કે V અચળ હોય છે એટલે ઓહમના નિયમ પ્રમાણે અહીંયા આપણે V આવે પણ એ અચળ છે, કાઢી નાખીએ છીએ, પ્રપોઝનલ લખીએ છીએ. એટલે I બરાબર થઈ જશે 1/R. એનો મતલબ એમ કે વિદ્યુત પ્રવાહ I છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. હજી એક અલગ અલગ બે પ્રશ્ન પૂછી શકાય. પહેલો પ્રશ્ન એવો પૂછી શકાય શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. એટલે હું અહીં લખું છું અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. અને સેમ આવો નવો જ પ્રશ્ન પૂછી શકાય સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. ફટાફટ આપણે ચર્ચા કરી લઈએ, બધી આગળ વાત કરી ગયા છીએ. શ્રેણી જોડાણના ફાયદા વિશેની વાત કરીએ તો સૌથી પહેલું એ કે શ્રેણી જોડાણમાં આપણને ખબર છે કે પરિપથનો કુલ અવરોધ છે એ વધી જાય છે અને પ્રવાહ ઘટી જાય છે. એનો મતલબ એમ કે અવરોધમાં ફેરફાર કરી અને પ્રવાહને નિયંત્રિત કરી શકાય. અવરોધ વધારી દો તો પ્રવાહ છે એ ઓછો પાસ થાય, અવરોધ ઘટાડી દો તો પ્રવાહ છે એ વધારે પાસ થતો હોય. એટલે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે શ્રેણી જોડાણ ઉપયોગી, આ પહેલો ટોપિક કહી શકાય. બીજો ટોપિક તમને આટલે ખ્યાલ છે, ઘર વપરાશની અંદર વિદ્યુત જોડાણ હોય, ઘરમાં એક મીટર હોય અને અહીંયા ફ્યુઝ જોડેલો હોય. પછી ઘરના અલગ અલગ સાધનો હોય, એ બધા સાધનો સમાંતર જોડાણમાં હોય. ટીવી છે, લેમ્પ છે, અન્ય કોઈ ઉપકરણ છે ઘરના, આ બધા સમાંતર જોડાણમાં હોય. પણ ફ્યુઝ છે મેઇન લાઇનમાંથી ફ્યુઝ શ્રેણી જોડાણમાં ગોઠવાયેલો હોય. હવે જો વધારાનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ ફ્યુઝ તરત બળી જશે અથવા તો ફ્યુઝ ઓગળી જશે એટલા ભાગમાંથી, અને વધારે વિદ્યુત પ્રવાહ આગળ પસાર થઈ શકશે નહીં. એટલે ઘરના ઉપકરણ છે એ વધારાના વિદ્યુત પ્રવાહને લીધે થતા ડેમેજથી બચી શકશે. એટલે આ ફ્યુઝ આપણે શ્રેણી જોડાણમાં જોડીએ છીએ ને એને કારણે આ બધું શક્ય બને છે. એટલે કે આ બે વાત થઈ એ શ્રેણી જોડાણના ફાયદા થયા. હવે શ્રેણી જોડાણના ગેરફાયદા વિશે વાત કરવી હોય ને તો સૌથી પહેલી વાત આપણે કરી હતી કે શ્રેણી જોડાણની અંદર બધાને મળતા વોલ્ટેજ છે એ અલગ અલગ વેચાઈ જતા હતા. ધારો કે તમે એવું વિચારી લો કે હું 240 વોલ્ટ છે એ આપું છું. હવે 240 વોલ્ટ ત્રણ એક જ સરખા બલ્બ લગાડેલા હોય અથવા તો એક જ સરખા અવરોધ હોય ને તો બધાને 80 વોલ્ટેજ છે એ મળે. જો બધાના અવરોધ સરખા હોય તો જ, નહીંતર વહેંચણી બદલાઈ જાય. તો હવે બલ્બને જેટલા વોલ્ટેજ જોતા હોય એટલા પૂરતા વોલ્ટેજ ના મળે અને બલ્બ છે એ ઝાંખો પ્રકાશ આપે, જે શ્રેણી જોડાણનો એક ગેરફાયદો થયો. બીજો ગેરફાયદો એ કે શ્રેણી જોડાણમાં
ઉપકરણમાં કોઈ એક ઉપકરણ બગડી જાય તો પરિપથમાં ભંગાણ પડે અને બાકીના પરિપથમાં પ્રવાહ વહેતો નથી, એટલે કે બીજા ઉપકરણ કામ કરતાં બંધ થઈ જાય. આપણે સિમ્પલ સીધી સરળ વાત છે. ધારો કે 3 બલ્બ છે એ શ્રેણીમાં જોડી દઈએ અને ત્રણેય બલ્બને આપણે વિદ્યુત પ્રવાહ છે એ પૂરો પાડેલો હોય, આ બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. હવે જો આ એક બલ્બ ઉડી ગયો મીન્સ અહીંયાથી બલ્બ છે એ એનો તાર ફિલામેન્ટ ઓગળી ગયો તો વિદ્યુત પ્રવાહ આગળ જશે નહીં અને આ બાકીના બીજા 2 બલ્બ પણ કામ કરતાં બંધ થઈ જશે. એટલે આ શ્રેણી જોડાણનો ગેરફાયદો થયો. હવે સેમ એવું ને એવું સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. તો સમાંતર જોડાણનો ફાયદો પહેલો, હમણાં જ આપણે વાત કરી 3 બલ્બ સમાંતરમાં જોડેલા હોય. અહીંયા આપણે એક બલ્બ જોડેલો છે. ધારો કે 3 બલ્બ છે એ સમાંતરમાં જોડી દઈએ આપણે, તો સમાંતર જોડાણમાં દરેકને મળતા વોલ્ટેજ કેવા હશે? સમાન. તો એક બલ્બ ઉડી જાય તો બીજાને તો એના વોલ્ટેજ પૂરતા મળી જ રહે છે, એટલે કે બલ્બ પ્રકાશિત બીજા બલ્બ પ્રકાશિત થાય જ છે. શ્રેણી જોડાણમાં જે થતું હતું કે એક બલ્બ બંધ થઈ જાય તો બધા બલ્બ બંધ થાય, એવું સમાંતર જોડાણમાં નહીં થાય, કારણ કે દરેકને સેપરેટ વોલ્ટેજ મળે છે. બીજો ફાયદો એ કે અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડો એટલે સમતુલ્ય અવરોધ સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાંય નાનો થઈ જાય, એટલે કે વધુ વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ. આ એના ફાયદા છે. હવે સેમ પહેલાંની જેમ જ સમાંતર જોડાણના ગેરફાયદા, તો કે સમાંતરમાં જોડેલા સમતુલ્ય અવરોધ જોડાણમાં નાના અવરોધ કરતાં પણ નાનો હોવાથી કુલ પ્રવાહ ઘણી બધી વખત વધારે વધી જાય અને વધારે વધે તો પ્રવાહ નિયંત્રિત કરવો મુશ્કેલ બની જાય છે. બીજો ગેરફાયદો તો કે જુદા જુદા વોલ્ટેજ રેટિંગવાળા બલ્બને આપેલ વોલ્ટેજ ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડતા દરેક બલ્બ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતો નથી, એટલે દરેક બલ્બને મળતા પ્રવાહ છે એ જુદો જુદો થઈ જાય ત્યારે એની પૂરેપૂરી ક્ષમતાથી કાર્યરત કરી શકતો નથી. આ તમે સમાંતર જોડાણના ગેરફાયદાઓ તરીકે તમે લઈ શકશો. એટલે અલગ અલગ પ્રશ્ન વિશેની આપણે તમને વાત કરી ગયા. આ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાવા માટે ખૂબ જ અગત્યના છે. તમે રેફરન્સ બુકમાં અથવા તો બુકની અંદરથી પણ આ પ્રશ્ન વિશે રિવાઇઝ કરી શકશો. જોઈએ આગળ આપણે જે પ્રશ્ન આપેલા છે એમાં. હવે આપણો પહેલો પ્રશ્ન છે, જ્યારે 1 ઓહમ તથા 10⁶ ઓહમ, બીની અંદર છે 1 ઓહમ, 10⁻³ ઓહમ અને 10⁶ ઓહમ અવરોધો સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ નક્કી કરો. હવે તમને ખ્યાલ છે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો થઈ જાય. આપણે અહીંયા એક 1 ઓહમ છે, બીજો છે 10⁶ ઓહમ. મારે સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો હું આવી રીતના લખી શકું, 1/R બરાબર 1/R1 એટલે 1 ઓહમ વત્તા 1/R2 એટલે 10⁶ ઓહમ. તમે આનું સાદુરૂપ આપો એટલે જવાબ છે એ 1 કરતાં નાનો મળે, પણ અહીંયા તમે જવાબ આરનો લગભગ 1 લઈ શકો. એટલે મોટાભાગે નાનામાં નાની વેલ્યુ તરીકે અહીંયા આપણે સમાંતર શ્રેણીમાં લગભગ 1 સુધી સ્વીકારેલું છે અહીંયા આ દાખલાઓની અંદર. એટલે ગણતરી કર્યા વગર પણ તમે લખી શકશો. નાનામાં નાના અવરોધ કરતાં નાનો એટલે આપણો જવાબ છે એ 1 કરતાં નાનો મળશે, એટલે કે લગભગ સમતુલ્ય અવરોધ તમે 1 જેટલો લઈ શકશો. સેમ આ જ રીતે 1 ઓહમ, 10⁻³ ઓહમ અને 10⁶ ઓહમ, એમાં નાનામાં નાનો અવરોધ કેટલો છે આપણી પાસે? તો કે 1 ઓહમ. એટલે નાનામાં નાના કરતાંય નાનો એટલે 1 કરતાં નાનો જવાબ મળે, એટલે તમે લગભગ સમતુલ્ય અવરોધ લઈ શકશો 1 ઓહમ જેટલો. અને જો તમારે એની ગણતરી કરવી હોય સેપરેટલી તો ગણતરી પણ કરી શકાય, પણ ગણતરી આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે આ 1/R બરાબર 1/1 પ્લસ 1/10⁶ એટલે 10⁶. અહીંયા 10⁶ લસા લઈને સાદુરૂપ આપો એટલે 1/R કરો, પછી એનું વ્યસ્ત કરો R, એટલે જવાબ છે એ 1ની આજુબાજુ મળી જશે આપણને. સેમ એવી રીતના 3 અવરોધ માટે પણ કરી શકાય, પણ તમે ડાયરેક્ટ લખો તો પણ
જવાબ આપણો સાચો જ કહેવાય કે નાનામાં નાના અવરોધ કરતાં નાનો હોય એટલે જવાબ 1 કરતાં નાનો મળશે બંને કિસ્સાઓની અંદર, એટલે કે લગભગ પરિણામી અવરોધ 1 જેટલો મળશે. હવે જોઈએ આગળના દાખલાની અંદર પ્રશ્ન બીજામાં 100 ઓહમનો વિદ્યુત બલ્બ, એટલે કે એક બલ્બ આપ્યો છે એનો અવરોધ 100 ઓહમ, 50 ઓહમ અવરોધવાળું ટોસ્ટર, એટલે બીજો એક સાધન છે ટોસ્ટર, એનો અવરોધ 50 ઓહમ છે, અને ત્રીજું સાધન છે વોટર હીટર, એનો અવરોધ છે 500 ઓહમ અવરોધવાળું વોટર હીટર. 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે. તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. એનો મતલબ ખાલી સિમ્પલ છે, આ ત્રણેય સાધનોનો જે સમતુલ્ય અવરોધ હશે એટલો જ અવરોધ ઇસ્ત્રીનો હશે, અને ત્રણેયને હિસાબે સમતુલ્ય અવરોધને પરિણામે જેટલો પ્રવાહ મળતો હશે એટલો જ વિદ્યુત પ્રવાહ ઇસ્ત્રીમાંથી પસાર થતો હશે. કારણ શું કામે? તો કે પ્રાપ્તિસ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, એટલે આનો સમતુલ્ય અવરોધ હશે એટલો જ અવરોધ વિદ્યુત ઇસ્ત્રીનો હોવો જોઈએ, તો જ એટલો પ્રવાહ ખેંચી શકશે. એટલે આપણે દાખલો ગણવા માટેની સ્ટ્રેટજી શું બનાવવાની છે? તો કે પહેલાં તો સમતુલ્ય અવરોધ શોધવાનો ત્રણેયનો, 100 ઓહમ, 50 ઓહમ અને 500 ઓહમ. સમતુલ્ય અવરોધ મળી જાય એટલે કે આર મળી જશે. પછી આપણી પાસે અહીંયા વી આપેલું છે 220 વોલ્ટ. હવે વી અને આર આપણી પાસે હોય તો ઓહમના નિયમ પ્રમાણે આપણે આઈ મેળવી શકશે. જોઈએ આપણે દાખલો ગણીએ આગળ. આપણો ત્રીજો પ્રશ્ન છે, વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાના બદલે સમાંતર જોડતા કયા ફાયદા થાય છે? એટલે ફરીથી શ્રેણી જોડાણને બદલે સમાંતર જોડાણમાં કયા ફાયદા થાય છે? આપણે આ વિડીયોની શરૂઆતમાં જ વાત કરી ગયા, એ જ વાત ફરીથી કરવાની છે. ઝડપથી રિવાઇઝ કરીએ. શ્રેણીને બદલે આપણે સમાંતરમાં જોડીએ તો કયા ફાયદા થાય છે? તો કે પહેલો ફાયદો એ કે જ્યારે દરેક વિદ્યુત સાધનનો અવરોધ જુદો જુદો હોય, એટલે કે કાર્યરત થવા પ્રવાહ પણ જુદો જુદો હોય, તો સમાંતર જોડવાથી શું થશે? કુલ અવરોધ ઘટી જાય, અને કુલ અવરોધ ઘટે એટલે બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઊંચો મળે, એટલે દરેક વિદ્યુત સાધનને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે. શ્રેણી જોડાણમાં આવું શક્ય નથી. શું કામે? તો કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ વધી જાય, અવરોધ વધી જશે એટલે પ્રવાહ ઘટી જશે, પ્રવાહ ઘટશે એટલે સાધનો યોગ્ય રીતે કામ કરશે નહીં. આ પહેલી વાત કહી શકાય. બીજી વાત, સમાંતર જોડાણની અંદર દરેક વિદ્યુત સાધનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો જ હોય છે, એટલે બધા વિદ્યુત સાધન યોગ્ય રીતે કાર્ય કરે. જ્યારે શ્રેણી જોડાણમાં આપણને ખબર છે બધા વોલ્ટેજ વહેંચાઈ જાય છે, એટલે સાધન છે એ યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. બીજો ફાયદો, આપણે સમાંતર જોડાણમાં અલગ અલગ સાધનો સમાંતરની રીતે જોડાયેલા હોય એટલે દરેકને સેપરેટ વોલ્ટેજ મળતા હોય, એટલે કે કોઈ એક સાધન છે એ કામ કરતું બંધ થાય તો અન્ય સાધનો કામ કરતાં બંધ થતા નથી, એટલે કે બીજા સાધનો ઉપર એમની કોઈ અસર થતી નથી. શ્રેણી જોડાણમાં એક સાધન બંધ થાય, જો બધા જ ઉપકરણ શ્રેણીમાં જોડેલા હોય તો બાકીના બીજા સાધનો પણ બંધ થાય. હજી સૌથી અગત્યની વાત, તમારી ઘરે તમે સ્વિચ બોર્ડ જુઓ જ છો, દરેક સાધનને અલગ અલગ સ્વિચ આપેલી છે, એટલે કે તમે બધાને સેપરેટલી ઓપરેટ કરી શકો. તમારે ઘરનો પંખો ચાલુ કરવો હોય તો એના માટે જુદી સ્વિચ છે, ટ્યુબલાઇટ માટે જુદી સ્વિચ છે, એટલે બીજા સાધનને તમે કોઈ પણ જાતની અસર કર્યા વગર જે તે સાધન છે એ ચાલુ બંધ કરી શકાય. શ્રેણીમાં એક જ સ્વિચ આવે, એની હારે બધા જોડાયેલા હોય તો એક સ્વિચથી જ બધા સાધનો ચાલુ થાય ને એક સ્વિચથી જ બધા સાધનો બંધ થાય. એટલે આ બધી વાત તમે કહી શકો કે શ્રેણી જોડાણને બદલે સમાંતર જોડાણમાં કયા કયા ફાયદાઓ છે એ. જોઈએ નેક્સ્ટ આગલો ટોપિક, આગલો દાખલો આપણો 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓહમ અને બીજો પ્રશ્ન છે 1 ઓહમ મળે. તો
તો હવે આટલું તમે પ્રશ્ન પૂછેલો એટલે મગજમાં તરત બે જોડાણો આપણા મગજમાં આવે કે એક તો એવું વિચારો ને ભાઈ શ્રેણી જોડાણ કરી નાખો, કાં એક કામ કરો કે સમાંતર જોડાણ કરો. એટલે તમારા પછીનું નેક્સ્ટ સ્ટેપ એવું હોવું જોઈએ કે શ્રેણી જોડાણ કરશે ને તો બધા અવરોધનો સરવાળો થઈ જાય. તો સિમ્પલ છે, સરવાળો કરો, 2 3 5 ને 6 11 થાય. જો બધાને શ્રેણીમાં જોડું તો મને 11 ઓહમ મળે. તો આપણા બેમાંથી એકેય પ્રશ્ન નથી 11 ઓહમવાળા, એટલે બધું શ્રેણીમાં જોડવીના વાત આપણી નકામી થશે. હવે ત્રીજું વિચારો કે ભાઈ 3 એ 3ને સમાંતર જોડી દઈએ આપણે. ત્રણેયને સમાંતર જોડો તો તમને એવો ખ્યાલ છે કે નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો જવાબ મળે, એટલે 2 કરતાં નાનો જવાબ મળે. તો અહીંયા તમારો એક જવાબ એવો છે બી કે જે 2 કરતાં નાનો છે. એટલે આપણે એક શક્યતા તરફ જઈ શકાય કે ત્રણેયને સમાંતર જોડીએ તો શું થાય એ આપણે વિચારવું જોઈએ. તો હું પહેલાં એવું વિચારું કે ત્રણેયને સમાંતર જોડીએ અને શું થાય છે એ આપણે ટ્રાય કરીએ. પછી આપણે કંઈક અલગ રીત વિચારશી કે જેમાં શ્રેણીને સમાંતર બધું ભેગું કરી દેશી, કારણ કે ખાલી શ્રેણી જોડાણથી તો આપણો જવાબ મળી શકે એવો નથી. સમાંતર માટે આપણે પ્રયત્ન કરીએ શું થાય છે. ત્રણેય અવરોધો હું સમાંતરમાં જોડી દઉં. આપણી પાસે 3 અવરોધ છે, 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમ. હવે ત્રણેયને સમાંતર જોડીએ. અહીંયા રફ આકૃતિ આપણે દોરીએ છીએ R1 R2 R3. હું સમતુલ્ય અવરોધ મેળવવાનો પ્રયત્ન કરું. 1/r = 1/r1 + 1/r2 + 1/r3. સમતુલ્ય અવરોધ પ્રમાણે 1/r આપણો પહેલો અવરોધ છે 2 ઓહમ, એટલે હું 1/2 પ્લસ બીજો અવરોધ છે 3 ઓહમ એટલે 1/3 પ્લસ ત્રીજો અવરોધ છે 6 ઓહમ એટલે 1/6. હવે સાદુરૂપ આપીએ તો લસા થઈ જશે અહીંયા 6. તો હવે તમને સાદુરૂપ આવડે જ છે. અહીંયા 3 આવશે, પ્લસ આવશે 2 પ્લસ 1 એટલે 3 + 2 5 + 1 એટલે 6. એટલે 1/r બરાબર અહીંયા લખી શકાય 6/6. તો તમને ખ્યાલ આવી જાય. આનું સાદુરૂપ છે 1. બંને સાઈડ વ્યસ્ત કરો તો r બરાબર શું મળી જશે? 1 ઓહમ. તો તમારા બી પ્રશ્નનો જવાબ થઈ ગયો કે ભાઈ જો ત્રણેય અવરોધ સમાંતરમાં જોડી દઈએ ને તો આપણને સમતુલ્ય અવરોધ 1 ઓહમ મળી જાય છે. હવે આપણા એ પ્રશ્ન તરફ પાછા જઈએ. બધાને શ્રેણીમાં તો જોડી શકાય એમ છે જ નહીં. તો હવે આપણે મેળવવાનો છે 4 ઓહમ. તો તમે એવું વિચારો કે 4 ઓહમ મેળવવાનો હોય તો 2 ઓહમનો અવરોધ તો છે જ આપણી પાસે, એટલે હું અહીંયા 2 ઓહમ રાખી દઉં છું. આનું સાદુરૂપ એવું કરીએ, અહીંયા આપણે 3 ઓહમ મૂકીએ અને અહીંયા 6 ઓહમ મૂકીએ. એટલે હવે તમે આવું વિચારી શકો, આને મેં સમાંતર જોડ્યા, આને શ્રેણીમાં જોડી દીધા. સમાંતરનું સાદુરૂપ તમને જવાબ અત્યારથી ખબર છે કે 3 કરતાં નાનો મળવાનો જ છે. એની હારે આપણે 2 ઉમેરશી અને જો આ બાજુ જવાબ આપણો 2 આવી જાય ને તો આપણે જોઈ છે એ મળી જશે. તો આપણે સાદુરૂપ આપવા માટે પ્રયત્ન કરીએ. અહીંયા 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 એટલે 1/3 વત્તા 1/6. ફરી પાછો આપણો લસા લઈ શકશો. અહીંયા 1/r બરાબર લસા મળી જશે તમને 6. એટલે અહીંયા ઉપર થઈ જશે 2 વત્તા 3 એટલે 1/r ઉપર તમારી પાસે થઈ જશે અહીંયા 2 વત્તા 1 એટલે ઉપર થઈ ગયા તમારી પાસે 3/6. બંને બાજુ વ્યસ્ત કરી નાખશો તો r બરાબર 6/3 એટલે rનો જવાબ મળી જશે તમારી પાસે 2 ઓહમ. એટલે આ આપણી રીત બરાબર છે. એટલે હવેનું સાદુરૂપ આવું થાય, આ એક 2 ઓહમનો અવરોધ થઈ ગયો સમાંતરવાળાનો સમતુલ્ય અવરોધ, અને 2 ઓહમ બીજો જોડાયેલો જ છે. એટલે તમારી પાસે હવે આ બેનો સમતુલ્ય અવરોધ મેળવવા જાઓ તો 2 + 2 એટલે કે થઈ જશે 4 ઓહમ, અને જે તમને પૂછેલ છે. એટલે આ તમારો એ જવાબ થયો. આગલો આપણે સોલ્વ કરેલો હતો એ જવાબ થયો બી. તો હું આવું કહી શકું કે એ જવાબ માટે 3 ઓહમ અને 6 ઓહમને સમાંતરમાં જોડું, એની સાથે 2 ઓહમ શ્રેણીમાં જોડી દઉં
જ્યારે બી જવાબ માટે હું ત્રણેય અવરોધોને સમાંતરમાં જોડું તો મને બી જવાબ મળી જશે. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન આપણો આવો છે 5મો. 4 ઓહમ, 8 ઓહમ, 12 ઓહમ અને 24 ઓહમ અવરોધ ધરાવતા ગૂંચળાને સંયોજિત કરતાં કેટલો મહત્તમ અને ન્યૂનતમ અવરોધ મળે? સાવ સિમ્પલ ક્વેશ્ચન. મહત્તમ અવરોધ મેળવવો હોય તો બધાને તમે જોડી દો શ્રેણીમાં, અને ન્યૂનતમ અવરોધ મેળવવો હોય તો બધાને જોડી દો સમાંતરમાં. આપણે અહીંયા જોઈ લઈએ. મહત્તમ અવરોધ માટે બધાને શ્રેણીમાં જોડું. હું બધાના નામ આપી દઉં કે ભાઈ R1, R2, R3, R4. તો આ 4 અવરોધ થઈ જશે. 4 અવરોધનો આપણે ખાલી સરવાળો જ કરવાનો છે. 4 + 8 + 12 + 24. એટલે તમારી પાસે જવાબ આવી જશે 48 ઓહમ. એટલે આ થઈ ગયો તમારી પાસે મહત્તમ અવરોધ. હવે જો ન્યૂનતમ અવરોધ મેળવવો હોય તો મારે શું કરવું પડે? તો કે આ 4 અવરોધને સમાંતરમાં જોડવા પડે. હું સમાંતરમાં જોડું તો સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણને ખ્યાલ છે. 1/r = 1/r1 + 1/r2 + 1/r3 + 1/r4. તો અહીંયા હું કિંમતો મૂકું છું. 1/4 + 1/8 + 1/12 + 1/24. તો આપણો લસા થઈ જશે અહીંયા 24. હવે તમને ખ્યાલ છે, ઉપર આવશે 6, અહીંયા બાજુમાં આવશે 3 + 2 + 1. કેવી રીતના આવશે? તો હવે સિમ્પલ સ્ટેપ છે. એટલે આ બધાનો સરવાળો કરીએ તો ઉપર 6 ને 3 9 ને 2 11 ને 1 12 12/24. હું અહીંયા લખું છું, જગ્યા છે ત્યાં. આ 1/r = 12/24. તો r બરાબર થઈ જશે આપણી પાસે 24/12. એટલે કે આરનો જવાબ આવી જશે 2 ઓહમ, જે ન્યૂનતમ અવરોધ થઈ જશે. આમાં જોઈ લો, નાનામાં નાનો અવરોધ કેટલો છે? 4. તો આપણો જવાબ આવી ગયો છે 2 ઓહમ, જે આપણને ન્યૂનતમ અવરોધ મળે છે. તો આ થયા બધા પ્રશ્ન. આપણને જે 5 પ્રશ્ન આપેલા છે એના વિશેની ચર્ચા. હવે આપણો આગળનો ટોપિક વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે, એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.